નમસ્કાર જય માતાજી મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હડોલ મુકામે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ડુંગર ઉપર ઢુસકા વીર નું મંદિર આવેલું છે અને આજે આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ। સામે તમે જોઈ રહ્યા છો એ ડુંગર છે મિત્રો, બહુ જ મોટો ડુંગર છે અને બહુ જ કઠિન રસ્તો છે, એટલે આપણે ત્યાં સાચવીને જઈશું। સામે તમે જોઈ રહ્યા છો એ કેનાલ છે અને કેનાલના બાજુમાં થઈને એક સીધો રસ્તો જાય છે અને સામે તમે એક રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તા ઉપર થઈને ફરીને પણ ગામમાં થઈને પણ ત્યાં જવાય છે। તો ચાલો આપણે હવે આગળ જઈએ અને ત્યાંથી ઢુસકા વીર દાદાના મંદિર તરફ પ્રયાણ કરીએ। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ હડોલ ગામનું બસ સ્ટેન્ડ છે। જે થાર ગાડી આવી રહી છે એ રસ્તો સાબરમતી નદીમાં જાય છે અને જે તરફ ગાડી જઈ રહી છે એ રસ્તો ખેરાલુ પણ જઈ શકાય, ત્યાં થઈને વાયા વડનગર પણ જઈ શકાય। મિત્રો એ રસ્તા અહીંયા આ ત્રણ રસ્તા પડે છે। સામે તમે જોઈ રહ્યા છો એ હડોલ ગામની ગ્રામ પંચાયત છે। મિત્રો આ હડોલ જે તમે જોઈ રહ્યા છો એ નવી હડોલ છે અને જૂની હડોલ આપણે જ્યાં જવાન છે ત્યાં જૂની હડોલ આવેલી છે। મિત્રો સામે દૂધ ડેરી દેખાઈ રહી છે હડોલ ગામની। હવે આપણે અહીંયાથી આગળ જઈશું। મિત્રો હવે આપણે બિલકુલ નજદીક પહોંચી ચૂક્યા છીએ। આપણે ફરીથી પાછા રિટર્ન આ બાજુ ગામમાં ફરીને કેનાલ ઉપર આવી ગયા છે અને કેનાલથી હવે નીચે જઈને એક રસ્તો અલગ પડે છે, એ રસ્તે થઈને આપણે ઉપર જઈશું। મિત્રો અહીંયાથી અંતર કદાચ 2 કિલોમીટર અંતર હશે અહીંયાથી ઢુસકા વીર દાદાના મંદિરનું। મિત્રો આ જે સામે રસ્તો દેખાય છે એ રસ્તો કાચો છે અને કાચા રસ્તે થઈને આપણે ઉપર જવાનું છે। મિત્રો આ ઉપરનું ચઢાણ છે, હવે અહીંયાથી ઉપરનું ચઢાણ શરૂ થાય છે વચ્ચે સુધી જ્યાં ઢુસકા વીર દાદાનું મંદિર છે ત્યાં સુધી આપણે બાઇક લઈને ત્યાં સુધી જઈ શકીશું, પછી ત્યાંથી આપણે ચાલતા જવાનું છે। મિત્રો હવે આપણે ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરીશું। અહીંયાથી ડુંગરનો રસ્તો ચાલુ થાય છે। આ સામે તમે જે જોઈ રહ્યા છો એ રસ્તો ઉપર ડુંગર ઉપર જઈ રહ્યો છે, તો આપણે અહીંયાથી હવે ચઢાણ શરૂ કરીશું। મિત્રો સામેનો નજારો જે ઉપરથી દેખાય છે હડોલ ગામનો નજારો છે ને કેટલો મસ્ત વ્યૂઝ દેખાઈ રહ્યો છે, તમે સામે જોઈ રહ્યા છો કેટલું જોરદાર દેખાઈ રહ્યું છે। અમારા પરવીન કાકા હાથમાં પાણીની બોટલ લઈને આવી રહ્યા છે। મિત્રો તમે પણ કોઈક વાર આવા ટાઈમે આવો તો જોડે પાણી લેતા આવજો, કારણ કે રસ્તો વિકટ છે એટલે પાણી તો સાથે જોશે જ। મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર ડુંગર ઉપરથી જે ચોમાસાનું પાણી પથ્થરમાંથી નીકળીને આવતું હોય છે, પાણી આવી રહ્યું છે અને પાણીમાં અહીંના જે રબારી લોકોના પશુઓ છે તે પાણીમાં ઠંડક મેળવી રહ્યા છે અને સામે જે તમે રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તો હવે ઉપર જશે, આપણે ત્યાં ઉપર જઈશું। મિત્રો બહુ જ ઘણું જંગલ છે આ સામે તમે જોઈ રહ્યા છો। આપણે છેક અધ વચ્ચે પહોંચી ચૂક્યા છીએ અને મારી પાછળ છેક એક આ ઊંચો ડુંગર દેખાય એ ત્યાં આપણે જવાનું છે। રસ્તો બહુ જ ડેન્જર રસ્તો છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ વિકરાળ રુદ્ર સ્વરૂપ ડુંગરાળ વિસ્તાર દેખાઈ રહ્યો છે। સામે જે પથ્થર દેખાઈ રહ્યો છે એ પથ્થર ઉપર આપણે જવાનું છે અને અહીંયા ગોવાળ લોકો અહીંયા ગાયો ભેંસો ચરવા માટે આવતા હોય છે। હવે ચાલો અહીંયાથી આગળ જઈને તમને આગળનો નજારો બતાવીશું। મિત્રો અહીંયા ચોમાસામાં આવવું એટલે બહુ નાની હોની વાત નથી, કારણ કે રસ્તો બહુ જ ખરાબ હોય છે, પાણીથી ધોવાણવાળો રસ્તો હોય છે, એટલે અહીંયા આવો તો બહુ સાચવીને આવવું, કારણ કે રસ્તો બહુ જ ખરાબ થઈ ચૂક્યો છે અહીંયા।
અને હવે આપણે જે જગ્યાએ ડુષ્કા વીર દાદાનું મંદિર છે એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો એ મંદિરનો વ્યૂ છે, ત્યાં મંદિર છે અને અહીંયા ઉપર એક નાનો એવો કૂવો પણ છે જ્યાં મીઠું પાણી હોય છે. સામે એક બીજી નાની એવી ડેરી પણ દેખાઈ રહી છે. હવે આ જગ્યાની નજીક જઈને એ જગ્યાનો નજારો તમને બતાવીશું, દર્શન કરીશું અને તેની માહિતી આપણે લેશું. મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો એ ડુષ્કા વીર દાદાનું નવીન મંદિરનું નિર્માણ ચાલુ છે. હાલ નવીન મંદિરનું કામકાજ ચાલુ છે. અહીંયા ગામ લોકો દ્વારા બહુ સુંદર કાર્ય ગામ લોકો કરી રહ્યા છે અને મિત્રો અહીંયા ગામ લોકો દ્વારા લાઇટની પણ સરસ સુવિધા કરવામાં આવી છે. અહીંયા અમારા પ્રવીણ કાકા બહુ જ ખુશ દેખાઈ રહ્યા છે. મિત્રો, હવે આપણે અંદર જઈને ડુષ્કા વીર દાદાજીના દર્શન કરીશું. મિત્રો, સામે તમે અંદર નીચે નાની ડેરી દેખાઈ રહી છે. ડેરી બહુ જ વર્ષો પુરાની અને જૂની ડેરી છે અને એના ઉપર નવીન મંદિર નિર્માણ લઈ રહ્યું છે. મિત્રો, મંદિરમાં તમે સામે જોઈ રહ્યા છો કેટલા બધા ઘોડાઓ દેખાઈ રહ્યા છે. લોકો દ્વારા જે માનતાઓ માનવામાં આવે છે, માનતાઓના ઘોડા સામે તાંબા પિત્તળના ઘોડાઓ દેખાઈ રહ્યા છે. મિત્રો, ઘણા બધા લોકોની અહીંયા ખૂબ જ આસ્થા છે અને ખૂબ જ આસ્થાથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને પોતાની માનતા બાધા પૂરી કરવામાં આવતા હોય છે. મિત્રો, અહીંયા એવું કહેવાય છે કે અહીંયા બેસતા વર્ષના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે અને દર પોચમે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને બહુ જ સુંદર જગ્યા છે. પોતાના મનને મોહી લે એવી સુંદર અને એકદમ શાંત વાતાવરણવાળી જગ્યા છે. મિત્રો, તો તમે પણ કોઈક વાર અચૂકથી આ મંદિરે અને ડુંગરના નજારો જોવા માટે અચૂકથી પધારશો એ મારી નમ્ર વિનંતી છે. પણ મિત્રો, સાચવીને આવું, કારણ કે રસ્તો બહુ જ ખરાબ છે અને જોડે પાણીની બોટલ પણ લેતા આવું. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો એ આ ડુંગરનો મેન પથ્થર છે અને એ ડુંગર ઉપર રબારી લોકો, ગોવાળ લોકો પોતાના ઘેટા બકરા અને ગાયો અહીંયા ચરાવી રહ્યા છે. આ સામે તમે જે જોઈ રહ્યા છો એ ડુષ્કા વીર દાદાનું મંદિર છે જે નવીન નિર્માણ થઈ રહ્યું છે, જે અડોલ ગામ લોકો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. અને હવે અહીંયા અમારી જોડે એક કાકા અહીંયા પોતાની ગાયો ભેંસો ચરાવવા માટે આવેલ છે. તો એમને આપણે આ વીર દાદા વિશે થોડી માહિતી પૂછીશું અને એમના જોડેથી થોડી માહિતી લઈશું. તો આપણે એમના જોડે જઈશું અને થોડીક માહિતી લઈશું. દાદા, શું નામ તમારું? બળવંતસિંહ. તો કયા ગામના છો તમે? અડોલના. દાદા, મંદિર કેટલું જૂનું અને કેટલા વર્ષથી અહીંયા લોકો સેવા પૂજા કરે છે? બરોબર, એટલે આપણને જે ગેડિયા કરતા રહેલા છે કરી દો છે. આગળથી પેઢી તો નીચું હતી અને તારી પછી મંદિર બનાવ્યું ગોમવાડી અડોલ બાપુ ગઈ અને એના પછી આ મોટું મંદિર બનાવ્યું. તો મતલબ આ મંદિરનું સંચાલન અડોલ ગામ દ્વારા જ થાય છે? ત્રણ ગામ છે અડોલ, તો ત્રણ ગામો થકી થાય છે કે એક જ કોઈ અડોલ દ્વારા? અડોલ બાપુ કરાવે. અડોલ જે નવી અડોલમાં જે બાપુ છે પરમાર, એમના તરફથી થાય છે. બરાબર. તો અહીંયા મતલબ વાર તહેવારે કોઈ મેળો ભરાય એવું ખરું? દર પોચમ પબ્લિક દર્શન કરવા આવે? બરાબર. અને બેસતા વર્ષે એવું કંઈ મેળા જેવું કંઈ? લાભ પોચમ મેળો ભરાય જમણવાર સુધી. અહીંયા જે લાઇટની સગવડ કરવામાં આવી છે ગામ લોકો દ્વારા કરવામાં આવી છે? ખૂબ સરસ દાદા, તમે અમને ખૂબ માહિતી સરસ આપી એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. મિત્રો, દાદાએ આપણને ખૂબ સરસ માહિતી આપી અને હવે અમે તમને જે ઉપર ડુંગર દેખાઈ રહ્યો છે એ ડુંગર ઉપર જઈને ત્યાંનો નજારો બતાવીશું અને એની આજુબાજુ જે નજારો છે એ નજારો તમને બતાવીશું. સામે તમે જોઈ રહ્યા છો એ સાબરમતી નદીનું પાણી દેખાઈ રહ્યું છે. મિત્રો, સામે એક બીજી નાની એવી ડેરી દેખાઈ રહી છે, એ પણ ડુષ્કા વીર મહારાજની ડેરી છે. તો ત્યાં પણ અમે જઈને તમને દર્શન કરાવીશું. તો ચાલો મિત્રો, સામે જે ડેરી બીજી દેખાઈ રહી છે એ પણ ડુષ્કા વીર દાદાની ડેરી છે. તો એ ડેરીએ જઈને ડુષ્કા વીર દાદાના દર્શન કરીએ. મિત્રો, આ ડેરી પણ બહુ જ સુંદર બનાવેલી છે. મસ્ત ઓટલો બનાવ્યો છે બેસવા માટે અને અંદર ડેરીમાં પણ નાના મોટા માટીના અને બીજા પણ
ઘોડાઓ અહીંયા દેખાઈ રહ્યા છે, સામે તમે જોઈ રહ્યા છો મિત્રો. આ ડેરીમાં પણ લોકો દર્શન કરવા આવતા હશે એવું દેખાઈ રહ્યું છે અહીંયા. મિત્રો આ પણ એક નાની એવી ડેરી એ પણ દુષ્કા વીર મહારાજની ડેરી છે, તમે સામે જોઈ રહ્યા છો. બહુ જ સુંદર નજારો છે, બહુ જ સુંદર જંગલ વિસ્તાર છે. અને અમારા પ્રવીણ કાકા પણ બહુ જ જોરદાર મોજમાં છે, દર્શન કરી રહ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો ડુંગર વિસ્તાર, અલૌકિક જગ્યા છે. અને મિત્રો બેકગ્રાઉન્ડ પાછળનો જે નજારો છે એ જોરદાર નજારો સાબરમતી નદીનો નજારો છે, જે ધળોઈમાંથી નીકળીને અમદાવાદ તરફ જઈ રહી છે. હવે આપણે અહીંયાથી ઉપર જઈશું અને ઉપરનો નજારો તમને બતાવીશું. મિત્રો મંદિરથી ઉપર આ પથ્થર ઉપર ચડવાનો રસ્તો બહુ વિકટ રસ્તો છે, પગથિયા નથી. પથ્થર ઉપર થઈને જાળવીને શાંતિથી જવાનું હોય છે ત્યાં. તો તમે પણ કોઈક વાર આવો તો બહુ જ શાંતિથી ચાલવું, સંભાળીને ચાલવું અને જોડે પાણીની બોટલ અવશ્ય લાવી, કારણ કે વિકટ રસ્તો છે એટલે પાણીની જરૂર તો પડે જ. સામે તમે જોઈ રહ્યા છો કેટલી વિકટ કેડી છે જવાની. મિત્રો અહીંયા જંગલ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડ હોય છે, આપણને ખબર નથી હોતી, પણ કેટલીક ઔષધિ પણ અહીંયા હોય છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટા મોટા પથ્થરો દેખાઈ રહ્યા છે. રસ્તો બહુ જ પથરાળ રસ્તો છે, પથ્થર વચ્ચે થઈને જવાની કેડી છે નાની એવી. મિત્રો અહીં બધી જ પ્રકારના જે જંગલી વૃક્ષો આવે છે, બધા જ અહીંયા વૃક્ષો હોય છે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જે જંગલમાંથી અને પથ્થર ઉપરથી જે પાણી આવે છે એ કેટલું ક્લીન દેખાઈ રહ્યું છે પાણી. મિત્રો આ પાણી પીવાલાયક પાણી હોય છે, પણ ચોમાસામાં જ હોય છે. ચોમાસાથી બીજા અલગ દિવસોમાં આવો તો જોડે પાણી લાવવું ફરજિયાત છે અહીંયા. મિત્રો સામે તમે જે પથ્થર જોઈ રહ્યા છો એ પથ્થર બહુ જ લપસણા ચોમાસામાં થઈ જતા હોય છે, શેવાળ જામી જતો હોય છે, એટલે બહુ જ સાચવીને અહીંયા જવાનું હોય છે, એટલે બહુ જ સાચવીને આવવું. અને મિત્રો આપણે જે દુષ્કાવીર દાદાના મંદિરેથી નીચેથી આવ્યા એ મંદિરથી ઉપરનો મેન જે ડુંગર છે એ 1 કિલોમીટર કદાચ હશે, અને છેક નીચેથી આવીએ તો દુષ્કાવીર દાદા સુધીનો જે રસ્તો છે 1 કિલોમીટરનો છે, અને બીજો 1 કિલોમીટરનો એમ કરીને 2 કિલોમીટરનો રસ્તો છે. અને હવે સામે તમે જોઈ રહ્યા છો એ અહીંના સ્થાનિક રબારી લોકો છે. મિત્રો બહુ જ જોરદાર અને નયન રમ્ય નજારો સામે દેખાઈ રહ્યો છે. સામે સાબરમતી નદી દેખાઈ રહી છે, અને અહીંના સ્થાનિક ગોવાળ લોકો છે, રબારી લોકો છે, એમના ઘેટા બકરા ચરાવવા માટે અહીંયા આવ્યા છે. અને એમના ટાઈમ મુજબ અહીંયા હાલ ચાનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો એ લોકો ચા બનાવી રહ્યા છે. તો આપણે એ નજારો જોઈશું, એકદમ દેશી સ્ટાઇલ અને એકદમ શુદ્ધ અને સાત્વિક વાતાવરણમાં, અને શુદ્ધ દૂધ અને ચા ખાંડ દ્વારા બહુ જ મસ્ત ચા બની રહી છે. તમે સામે જોઈ રહ્યા છો 3 પથ્થર ગોઠવવામાં આવ્યા છે, અને સામે એના ઉપર એક નાની એવી ડેગડી લગાવવામાં આવી છે. મિત્રો આની મજા જ કંઈક અલગ હોય છે. આપણે જે ઘરે ગેસ ઉપર ચા બનાવી અને આ દેશી ચૂલા ઉપર જે ચૂલા ઉપર ચા બની રહી છે એની મજા કંઈક અલગ હોય છે. અને આવું સુંદર અને શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ઓક્સિજન અહીંયા હોય છે, એટલે જો અહીંયા પરમેનન્ટ રહેવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો મિત્રો તમે પણ કોઈક વાર આવી જગ્યાઓની, આવા સ્થળોની અચૂકથી મુલાકાત લેશો એવી અમારી નમ્ર વિનંતી છે. સામે તમે જોઈ રહ્યા છો કેટલા મસ્ત અને સુંદર પથ્થરો દેખાઈ રહ્યા છે, અને હજી આપણે અહીંયાથી ઉપર જવાનું છે. છેક સામે તમે જે પથ્થર જોઈ રહ્યા છો એ પથ્થર ઉપર આપણે જવાનું છે, તો ત્યાં જઈને અમે તમને ત્યાંનો પણ નજારો બતાવીશું.
થોડોક આરામ કરીને અહીંયાથી આપણે ઉપર જઈશું. મિત્રો હવે લાગે છે કે આપણી ફર્સ્ટ ક્લાસ ચા તૈયાર થઈ ચૂકી છે, તો હવે ચાનો આનંદ માણીશું ને ચાનો ટેસ્ટ કરીશું. તો ચાલો હવે આપણે ચાનો આનંદ માણીએ. મિત્રો અહીંયા જંગલમાં કોઈ વાસણ તો હોતું નથી ચા પીવા માટે, રકાબી કે વાટકી કે એવું કંઈ હોતું નથી, એટલે રબારી લોકો અહીંયા જે આયુર્વેદિક પદ્ધતિથી અને જે અહીંયા ઝાડપાન હોય છે એ ઝાડપાનના પત્તાઓમાં જ ચા પીતા હોય છે. અહીંયા ખાખરાના પાન લાવવામાં આવ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ દેશી સ્ટાઇલથી ખાખરાના પત્તાની રકાબી બની રહી છે અને એમાં ચા પીરસવામાં આવશે. અમારા પ્રવીણ કાકાએ દેશી સ્ટાઇલથી રકાબી પકડી લીધી છે. સાહેબ, આ માહોલનો નજારો અને આ માહોલની મજા માણવી એટલે ભાગ્યશાળીની જ વાત છે. આવું બધું જોવું અને આવી મસ્ત ડુંગરાળ વિસ્તારને નયનરમ્ય દ્રશ્ય અને કુદરતી વાતાવરણ અને એમાંય આટલી સુંદર ચા એટલે ખરેખર મજા પડી જાય. મિત્રો ખરેખર અમને એમનો બહુ જ સાથ સપોર્ટ મળ્યો અને બહુ જ સુંદર લોકો છે, માયાળુ લોકો છે. તો ખરેખર બહુ મજા આવી એમને મળીને. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એમની આ ખાખરાનું પાન ગરમ કરવાની જે ટેકનિક છે, તો એમનું એવું કહેવું છે કે આ પાનને ગરમ કરવાથી ઉપરના જે પાન ઉપર જે જીવાણુ હોય છે, જીવાણુઓ મરી જતા હોય છે અને જે ચા ખરાબ થઈ જતી હોય છે, પાન જો સાફ ના કરવામાં આવે, ગરમ ના કરવામાં આવે તો એટલે જ આ ગરમ કરવામાં આવે છે અને એના જીવાણુ દૂર કરવામાં આવે છે અને આ પાનને ગરમ કરવાથી ચા ફાટતી નથી, એવું એ લોકો કહેતા હતા. મિત્રો ચા પીને અમને ખૂબ જ આનંદ થયો. બહુ જ જોરદાર ટેસ્ટી ચા હતી અને બહુ જ મજા આવી. ખરેખર બહુ જ જોરદાર લોકો હતા, બહુ જ માયાળુ અને એમનો પ્રેમ ભાવ જોઈને ખરેખર બહુ જ આનંદ થયો અને બહુ સાથે મળીને બધાએ લોકોએ ખૂબ મજા કરી અને આનંદ કર્યો. એ પણ ખુશ થઈ ગયા અને અમે પણ ખુશ થઈ ગયા. ખરેખર બહુ જ આનંદ થયો. તો મિત્રો આવી જગ્યાઓ ઘણી બધી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં આપણે જઈએ તો આપણને ખૂબ જ આનંદ થતો હોય છે. તો અચૂકથી આવી જગ્યાઓએ જવું જોઈએ અને બધા લોકોએ હળીમળીને સાથે રહેવું જોઈએ અને હળીમળીને સંપથી એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. મિત્રો હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને આગળનો નજારો તમને બતાવીશું. સામે તમે જોઈ રહ્યા છો લોકો દ્વારા બ્લેક કલરથી તીરના નિશાન કરવામાં આવ્યા છે. એ નિશાને આપણે ચાલવાનું હોય છે. રસ્તો સામે તમે જોઈ રહ્યા છો, બહુ જ વિકરાળ રસ્તો છે, પથ્થર વચ્ચેથી જવાનો રસ્તો છે, એટલે બહુ જ શાંતિથી અને ધીમે ધીમે ચાલવું. સામે તમે જોઈ રહ્યા છો એ પથ્થર ઉપર પાણી આવીને શેવાળ વળી ગઈ છે, તો ત્યાં પણ બહુ જ સાચવીને અને ધીમે ધીમે ચાલવું, કારણ કે રસ્તો ભયંકર છે. જો ત્યાંથી લપસી પડીએ તો બિલકુલ નીચે જતા રહેતા હોઈએ છીએ, એટલે બહુ જ જીવનું જોખમ હોય છે, એટલે બહુ જ શાંતિથી અને ધીમે ધીમે જાળવીને ચાલવાનું હોય છે. મિત્રો છેક ટોચ ઉપર આપણે મેન પથ્થરની નજીક પહોંચી ચૂક્યા છીએ. મિત્રો બહુ જ ખરાબ રસ્તો છે, બહુ જ વિકટ પરિસ્થિતિ છે, એટલે આવો તો અહીંયા બહુ જ સંભાળીને આપવાનું. અને જે વ્લોગ બનાવતા હોય એ મિત્રોને પણ નમ્ર વિનંતી કે અહીંયા આવો તો બહુ જ સાચવીને આવવાનું, સાથે પાણીની સુવિધા લઈને આવવાનું અને બહુ જ ધ્યાન રાખીને ચાલવાનું કે બહુ જ ખરાબ અને વિકટ પરિસ્થિતિવાળો ખરાબ રસ્તો છે. અહીંયા સંભાળીને ચાલવું, એમાં ચોમાસામાં તો ખાસ સંભાળીને ચાલવું, કારણ કે પથ્થર પાણીવાળા હોય છે અને શેવાળ વળેલી હોય છે, એટલે લપસી જવાનો ભય પૂરેપૂરો રહેલો હોય છે. હવે આપણે અહીંયાથી છેક ઉપર પહોંચી ચૂક્યા છીએ અને પહોંચવા થઈ ચૂક્યા છીએ. આપણે અહીંયા ઉપર જવાનું છે, તો ઉપર જઈને અમે તમને અંદરનો નજારો બતાવીએ. અને અહીંયા એક અગન જોગણી માતાજીનું મંદિર છે, તો ત્યાં જોગણી માતાજીના અમે તમને દર્શન કરાવીશું. અહીંયા આંબલીનું વૃક્ષ છે, બહુ જ ખતરનાક જગ્યા છે. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવીએ અને ઉપરનો નજારો બતાવીએ. મિત્રો આવી નાની મોટી ગુફાઓ અહીંયા બહુ જ હોય છે, એટલે જગ્યા આમ તો કુદરતી વાતાવરણવાળીને બહુ જ સુંદર જગ્યા છે, પણ ડરામણી પણ જગ્યા છે, એટલે બહુ જ સાચવીને અહીંયા આવું મિત્રો. બહુ ખતરનાક જગ્યા છે. હવે જોઈએ અહીંયાથી ઉપર જવાય છે કે નહીં. મિત્રો અહીંયા
જંગલી પશુઓનો પણ ભય હોય છે, એટલે બહુ જ સાચવીને અને અહીંયા જોઈને આવવું. સામે તમે જોઈ શકો છો કેટલી ઊંડી ઊંડી ગુફાઓ છે, બિલકુલ ડરામણી. જય મહામાયા, એ મારી જોગમાયા. જય મા. મિત્રો અહીંયા ઘોડાઓ પડ્યા છે, એટલે અહીંયા પણ એક મંદિર છે અને અહીંયા પણ લોકો પૂજા કરતા હોય એવું લાગી રહ્યું છે. જય મિત્રો, આ ડુંગર ઉપર જે સામે તમે જોઈ રહ્યા છો એ આ જ સૌથી મોટી ડુંગરની ટોચ છે અને આ જ સૌથી છેલ્લો શેડો છે આ ડુંગરનો. મિત્રો બહુ જ જોરદાર નજારો છે, બહુ જ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. બહુ જ ઊંચા ઊંચા મોટા પથ્થરો સામે દેખાઈ રહ્યા છે. મિત્રો ચોમાસાનો ટાઈમ છે અને રસ્તો બહુ જ વિકરાળ છે અને પથ્થર બહુ જ લપસણા થયા છે, એટલે અમે તમને અહીંયાથી આગળનો નજારો નહીં બતાવી શકીએ, એના માટે માફ કરશો. આમ તો આજે તમે ઉપર જોઈ રહ્યા છો પથ્થર ઉપર જવાનું, પણ રસ્તો વિકટ છે, કારણ કે ચોમાસામાં જવું એટલે બહુ જ મુશ્કેલ કામકાજ છે. તો અમને માફ કરશો, અમે આટલો નજારો બતાવ્યો, પણ ફરીથી કોઈ વાર નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે તમને આખો નજારો બતાવીશું. તો મિત્રો હવે અહીંયાથી અમે રિટર્ન થઈશું અને હવે નીચે જઈશું અહીંયાથી. મિત્રો આટલી ભયાનક જગ્યા હતી અને આટલો જોરદાર મંજર હતો, છતાં પણ ખરેખર ખૂબ જ આનંદ થયો અને બહુ જ અલૌકિક આ જગ્યા છે. બહુ જ જૂની જગ્યા છે અને સુંદર લુક સામે દેખાઈ રહ્યો છે, સુંદર નજારો સામે દેખાઈ રહ્યો છે. ખરેખર આનંદ થઈ ગયો. બહુ જ રોમાંચભરી આજની અમારી સફર રહી અને ખરેખર આનંદનો તો કોઈ પાર નથી. તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર મંજર છે, કેટલો સુંદર નજારો છે. ખરેખર બહુ જ આનંદ થઈ જાય, પણ મિત્રો અહીંયા આવવું એટલે બહુ જ કઠિન કામ છે. એકલા તો ક્યારેય નહીં આવવાનું, કારણ કે બહુ જ ભયાનક જગ્યા છે. આવો તો જોડે 4-5 માણસો હારે જ આવું. સામે તમે જોઈ રહ્યા છો નદીની ઉપર એક પુલ બાંધેલો છે, અહીંયાથી સામે જ દેખાઈ રહ્યો છે. તે પુલ આપણા મહેસાણા જિલ્લો જે પતીને પેલી બાજુ સાબરકાંઠા જિલ્લો ચાલુ થાય છે ત્યાંનો હતો. હવે સામે તમે જોઈ રહ્યા છો આપણે નીચે જઈ રહ્યા છીએ. નીચે અમારા પ્રવીણ કાકા શાંતિથી ધીરે ધીરે ઉતરી રહ્યા છે અને હવે આપણે શાંતિથી નીચે ઉતરી જઈશું અહીંયાથી. ખરેખર મિત્રો બહુ જ ભયાનક જગ્યા હતી. અહીંયાથી નીચેનું દ્રશ્ય મિત્રો બહુ જ સુંદર દેખાય છે, બહુ જ એટલે અતિશય સુંદર દેખાય છે. ખરેખર મનને મોહી લે એવું દ્રશ્ય હોય છે. અહીંયા કેટલા ખુલ્લા ખેતરો દેખાઈ રહ્યા છે અને મસ્ત જગ્યા દેખાઈ રહી હતી. મિત્રો પથ્થરો પણ મોટા મોટા અહીંયા હતા અને ઉપર જગ્યા બહુ જ સુંદર એકાંતવાળી જગ્યા હતી. ખરેખર બહુ જ મજા આવી. હવે આપણે અહીંયાથી ધીરે ધીરે નીચે જઈશું અને ફરીથી ડુષ્કાવીર દાદાના મંદિરે દર્શન કરીને આપણે હવે આગળનું પ્રયાણ શરૂ કરીશું અને છેક નીચે જઈશું. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો અહીંયા માઇન્સ ચાલુ છે, અહીંયા આરસ પથ્થર નીકળ્યો છે, એનું ખોદકામ ચાલુ છે, સામે આપણને દેખાઈ રહ્યું છે. અને મિત્રો અહીંયાથી નજીકમાં જ કદાચ 15 કિલોમીટર ધરોઈ ડેમ છે, તો ધરોઈ ડેમ પણ અહીંયાથી દેખાય છે. આપણે ઝૂમ કરીએ તો અહીંયાથી સામે તમે જોઈ રહ્યા છો એ ધરોઈ ડેમ છે. મિત્રો અહીંયાથી 15 કિલોમીટર ડેમ છે, તો અહીંયા આવો તો કોઈક વાર ધરોઈ ડેમની પણ જોડે જોડે મુલાકાત થઈ જાય. મિત્રો અહીંયા આજુબાજુમાં ઘણા બધા સ્થળો, નાના મોટા ફરવાલાયક બહુ સ્થળો છે, તો અચૂકથી આ જગ્યા ઉપર આવવું અને આ જગ્યાઓની મુલાકાત લેવી. મિત્રો આપણે હવે ફરીથી રિટર્નમાં અધવચ્ચે પહોંચી ચૂક્યા છીએ. અહીંયાથી બહુ સુંદર નજારો દેખાઈ રહ્યો છે. નીચે ડુષ્કાવીર દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે. અહીંયાથી આપણે ફરીથી ત્યાં જઈશું અને ત્યાં દર્શન કરીને પાછા છેક નીચે રિટર્ન આપણે ઉતરીશું અને ઘર તરફ પ્રયાણ કરીશું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલો ભયાનક અને ડરામણો પથ્થર અહીંયાથી દેખાઈ રહ્યો છે. આપણે
મંદિરે ફરીથી પહોંચી ચૂક્યા છીએ. મિત્રો ખરેખર બહુ જ મજા આવી, બહુ જ આનંદ થઈ ગયો અને આત્માને શાંતિ થઈ ગઈ. બહુ જ મસ્ત જગ્યા હતી, બહુ સુંદર વાતાવરણ હતું અને કુદરતી વાતાવરણ એટલે પછી વાત જ શું હોય. મિત્રો ખરેખર આવી જગ્યાઓનો આનંદ માણવો હોય તો એક લાવો કહેવાય. એટલે અચૂકથી આવી જગ્યાઓએ આવવું અને આ કુદરતી વાતાવરણનો લાવો લેવો, આનંદ લેવો. ખરેખર મસ્ત જગ્યા હતી. તો મિત્રો આવા જ વિડીયોમાં આપણે અવારનવાર મળતા રહીશું અને મસ્ત મસ્ત સુંદર દ્રશ્યો તમને બતાવતા રહીશું. મિત્રો આજ સુધી અમને અને અમારી ચેનલને જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, મારી નમ્ર વિનંતી. અને મિત્રો આ વિડીયો અમારી એફબી આઈડીમાં પણ આવવાનો છે, તો અમારી એફબી આઈડી છે વાગેશ ગઢિયા, તો એને પણ ફોલો કરશો. અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી.